આપણે બહારનું ગમે એટલું સ્વાદિષ્ટ ભોજન જમી લઈએ, પણ ઘરે બનાવેલું સાદું દેશી ભોજન જમવામાં જે સંતોષ થાય છે તેવો સંતોષ નથી થતો હતો. ઘરનું ભોજન ઓછા મસાલા તેમજ ચોખ્ખાઈથી બનતું હોવાથી આપણી સેહત માટે પણ સારું હોય છે. તો આજે આપણે બનાવીશું સાંજ માટે દેશી ગુજરાતી થાળીમાં પીરસવામાં આવતી કાઠિયાવાડી ભાખરી, તેની સાથે ભરેલા ગલકાનું શાક અને વઘારેલી ખીચડી. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જોજો. તો ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચોખા લીધા છે અને અડધો કપ જેટલી મગછળી દાળ લીધી છે. ચોખા તમે જીરાસળ, કૃષ્ણકમોદ અથવા તો ઘરે જે પણ રેગ્યુલર યુઝમાં લેતા હોય તે લઈ શકો છો. પછી એક બાઉલમાં ચોખા અને દાળને એડ કરી દઈશું. પછી એમાં પાણી એડ કરીને બંનેને સરસ રીતે ધોઈ લઈશું. 2 થી 3 પાણીથી આપણે ખીચડીને ધોઈ લઈશું. પછી એમાં થોડું પાણી એડ કરીને અડધો કલાક માટે પલળવા માટે રાખી દઈશું. પછી ખીચડીના વઘાર કરવા માટે એક કુકરમાં 2 ચમચી જેટલું ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં લીમડો, તજપત્ર, તજ અને લવિંગ ઉમેરીશું. પછી એમાં 1 ચમચી જીરું ઉમેરીશું અને પાણી એડ કરીને વઘાર કરી લઈશું. વઘાર થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી હળદર ઉમેરીશું. પછી એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને મિક્સ કરીને ખીચડીને એડ કરી દઈશું. પછી ફરીથી ખીચડીને મિક્સ કરી લઈશું અને પાણી એડ કરીને ખીચડીને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 વિસલ થાય ત્યાં સુધી આપણે પ્રેશર કૂક કરીશું. જો તમે દાળ ચોખા પહેલેથી પલાળીને ના રાખ્યા હોય તો 4 વિસલ વગાડવી. હવે શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ સરસ લીલા અને કૂણા ગલકાને લીધા છે. પછી એને પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. પછી આપણે ગલકાની છાલ ઉતારી દઈશું. માર્કેટમાંથી જ્યારે પણ તમે ગલકા ખરીદો ત્યારે તે આ રીતના વધારે પડતા જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં તેવા લેવા, અને ગલકા જેટલા ફ્રેશ હશે તેટલું શાક પણ સ્વાદિષ્ટ બનશે. બધા ગલકાની છાલ નીકળી જાય ત્યાર પછી આપણે એને આવી રીતના 2 ઇંચના ટુકડામાં સમારી લઈશું. હવે આપણે અહીંયા ભરેલા ગલકાનું શાક બનાવવાનું છે, એટલા માટે આવી રીતના છરીની મદદથી વચ્ચે ઊભો ચીરો લગાવી દઈશું, જેથી કરીને તેમાં આપણે મસાલો ભરી શકાય. બધા ગલકામાં કટ લગાવી દઈએ. પછી એક પેનમાં અહીંયા થોડા સિંગદાણા લઈશું અને 2 ચમચી જેટલા સફેદ તલ લઈશું અને બંનેને સરસ રીતે આપણે શેકી લઈશું. બંને શેકાઈ જાય એટલે આપણે એને ઠરવા માટે મૂકી દઈશું. સિંગદાણા અને તલ ઠરે ત્યાં સુધીમાં આપણે આપણી ખીચડી પણ ચેક કરી લઈશું. મેં અહીંયા ખીચડીને એકદમ સરસ રીતે સીજવા દીધી છે.
તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મિક્સર જારમાં તલ અને સિંગદાણાને લઈ લઈશું. પછી એમાં આપણે 6 થી 7 લસણની કળીઓ ઉમેરીશું. પછી આપણે એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું. પછી એમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું. અને અહીંયા આપણે ધાણા ઉમેરીશું. ધાણાને આપણે આખા જ ઉમેરીશું દાંડલી સહિત. પછી અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધું લીંબુનો રસ ઉમેરીશું અને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ગલકામાં ભરી લઈશું. બધા જ ગલકામાં મસાલો ભરાઈ જાય પછી જે મસાલો વધે એને આપણે સાઈડમાં રાખી દઈશું. અને એ જ મિક્સર જારમાં આપણે ગ્રેવી બનાવવા માટે ટામેટાને કટ કરીને એડ કરી દઈશું. સાથે આપણે એમાં લીલું મરચું અને આદુને પણ એડ કરીશું. તમે જે પ્રમાણમાં તીખું ખાતા હોય એ પ્રમાણમાં આદુ મરચાં એડ કરવા. પછી એની પેસ્ટ બનાવી લઈશું. પછી એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ લઈશું. તેલ આવી જાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ અને 1 ચમચી હળદર ઉમેરીને ટામેટાની પેસ્ટ એડ કરીશું. પછી આપણે એમાં વધેલો મસાલાને એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાર પછી આપણે જે ગલકા ભરીને રાખ્યા હતા તેને પેનમાં આ રીતે થોડા અંદરે ગોઠવી લઈશું. જો તમે ઊંડી કઢાઈમાં શાક બનાવશો તો ગલકાને ઉપર મૂકવા પડશે, તો તેને કૂક થવામાં ઘણો સમય લાગશે. એના કરતાં આવી રીતના પેનમાં બનાવશો તો શાક ફટાફટ ચડી જશે. બધા ગલકાને ગોઠવ્યા પછી શાક સરસ ચડી જાય તેના માટે આપણે થોડું એવું પાણીને એડ કરીશું. આમ તો ગલકામાં પાણીનો ભાગ સારો એવો હોય જ છે એટલે આપણે વધુ પાણીને એડ નહીં કરીએ અને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ પર 7 થી 8 મિનિટ સુધી ચડવા દઈશું. તો હવે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને શાક પણ એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો હવે થોડું હલકું શાકને આપણે મિક્સ કરી દઈશું અને ઉપરથી કોથમીરનું ગાર્નિશિંગ કરીશું. હવે આપણે ભાખરી બનાવવા માટે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. પછી એમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું અને અહીંયા 1 થી 2 ચમચી જેટલું મોણ ઉમેરીશું. પછી એમાં થોડું પાણી એડ કરતા જઈને ભાખરીનો લોટ આપણે બાંધી લઈશું. ભાખરીનો લોટ આપણે અહીંયા થોડો કઠણ રાખીશું. અને લોટને 5 થી 10 મિનિટ સુધી રાખી મૂકીશું. હવે આપણે આવી રીતના લોટને મસળી લઈશું. અને કાઠિયાવાડની ભાખરી તો તમને ખબર જ હશે કે એકદમ જાડી હોય છે. તો આપણે એ રીતના વાળી લઈશું અને પછી વેલણથી એને વણી લઈશું. ભાખરીને આપણે ધીમાથી મીડિયમ ગેસ પર જ ચોળવીશું, જેથી કરીને આપણી ભાખરી ઉપરથી બિસ્કિટ જેવી અને અંદરથી એકદમ સોફ્ટ બને. જો તમે ફાસ્ટ ગેસે ભાખરીને ચોળવશો તો ઉપરથી તો કડક થઈ જશે પણ અંદરથી એકદમ કાચી રહી જશે. ભાખરી એકદમ સરસ રીતે વણાઈ જાય એટલે આપણે વેલણથી એમાં આવી રીતના ખાડા કરી લઈશું. ભાખરીનો સ્વાદ તો જ આવે જ્યારે આપણે ભાખરીને તાવડીમાં બનાવીએ. તો તાવડી થોડી ગરમ થાય એટલે આપણે એમાં ભાખરીને મૂકી દઈશું.
સૌથી પહેલાં એક સાઈડ ભાખરીને અધકચરી આપણે ચોળવીશું. પછી એની સાઈડ બદલીને એ સાઈડને આપણે આખી પૂરી ચોળવી લઈશું. એ સાઈડ પૂરી ચોળવાઈ જાય પછી આપણે ફરીથી પહેલી બાજુને ચોળવવા માટે મૂકીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ બિસ્કિટ જેવી ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં આપણે ઘી લગાવીને સર્વ કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આવી કાઠિયાવાડી અને અનેક અવનવી રેસીપીઓને જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળીશું એવી અવનવી રેસીપીઓ સાથે.